આવી ગયું પંપે. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફરીવાર એક નવા વ્લોગની અંદર. આપણે નવું ટ્રેક્ટર લાવ્યા પછી આજે બીજો વ્લોગ શરૂઆત કર્યો છે અને અત્યારે જાય છે અમે મારા ગામથી 3-4 કિલોમીટર દૂર પ્લાવ લેવા છે. આપણે 2 દિવસ પહેલા પ્લાવ મૂક્યા હતા રિપેરિંગ માટે, કારણ કે હવે સિઝનની શરૂઆત ભાઈ જો આમ તો ઘણી તો થઈ જ ગઈ છે અને સિઝનની શરૂઆત થઈ ગઈ પહેલાં વિચાર્યું કે નવું આપણે હળ બનાવી નાખ્યું હોય તો પછી સિઝનમાં કંઈ પ્રોબ્લેમ ન આવે, એ માટે આપણે હળ મૂક્યા હતા અને એ હળ રિપેરિંગ થઈ ગયું છે અને આજે અત્યારે હળ લેવા જઈએ છીએ. અને આપણું પાવર ટ્રેક ભાઈ દીધું એના પછીનો આજે બીજો બ્લોક છે, એટલે આપણે ન્યૂ હોલેન્ડ લઈને જઈએ છીએ અત્યારે હળ લેવા. તો અત્યારે છે રસ્તામાં હાલી કેટલામ ગેરમાં છે. તો અત્યારે જાય છે ન્યૂ હોલેન્ડ લઈને ભાઈ હળ લેવા અને હવે સિઝનની શરૂઆત થવાની છે અને આ સિઝન આપણે ખેંચવાની છે ફૂલે ફૂલ. ઓર્ડર પણ આવી ગયા છે આપણે ઘણા બધા હળના, એટલે હવે કાલથી જ આપણે કરી દઈશું શરૂઆત ખેડની. કાલથી આપણું ટ્રેક્ટર વ્યૂ જશે ડેઈલી સર્વિસ ખેડમાં. બોલો બોલો લગભગ આવશે. મિત્રો જો આપણે વાંગત્રા પૂગી ગયા છીએ, આપણું જે હળ પડ્યું તેના અને ટ્રેક્ટરમાં હળ પણ જોડી લીધું છે અને આમાં કામ કરવાનું હતું 2-3 વસ્તુનું. એ કામ થઈ ગયું છે. જો એક તો આ બનાવવાના હતા સવડા કમ્પ્લીટ થઈ ગયા છે અને આ ટાયર છે આપણા પ્લાવમાં, એવા ટાયરનું આમાં વેલ્ડિંગ કરીને લગાડવાનું હતું. એવા આ રીતનું કંઈક ટાયર આવે છે અહીંયા ને એ કમ્પ્લીટ કરી દીધું છે જો. અને હવે આગળ લગાવી દઉં અહીંયા. બાકી હજી અત્યારે આમાં એક ડેકી લગાવવાની છે, એ આપણે લગાવી દઈશું આગળ થોડીક વારમાં. ડેકી ભાઈ લેવા ગયો છે ઘરે ડેકી ભૂલાઈ ગઈ છે એટલે ભાઈ લેવા ગયો છે ડેકી, અને આવી જાય એટલે ડેકી લગાવી દઈશું અને પછી આમાં જે કોશું છે કોશું ચડાવી દઈશું એટલે આપણું હળ થઈ જશે કમ્પ્લીટ. અને 2-3 કામો બાકી છે, બધા થઈ જશે. હજી આમાં એક લીવર લગાવવાનું કામ ખાસ બાકી રહી જશે, એ આપણે કરી નાખશું થોડાક સમયની અંદર. લીવર આપણી પાસે જે અહીંયા આવે ને જે એડજસ્ટેબલ લીવર, એવું એ લીવર લગાવવાનું છે. બાકી તો જુઓ આગળ બધું કામ કરી અને નીકળ્યા પછી ઘર બાજુ અને પછી તમને બતાવો. કેટલું છે એલા? આવી ગયું પંપે હવે બધે. આ પંપે ઓલ પણ હિતન પંપે આવી જાય. આ લાકવા લાવજો કોઈનું કોનું અરવિંદ તન્ના તો આ લાવજો ટ્રેક્ટર લઈને. તો મિત્રો હું વાંગત્રાથી સીધો વહી આવ્યો હતો ટ્રેક્ટર મૂકીને ઘરે, અને એક કામ હતું એ માટે ઘરે વહી આવ્યો તો. એ કામ તમને હું પહેલાં બતાવી દઉં. અત્યારે છું ફિલહાલ ઘરે, તમને જલ્દી બતાવી દઉં ટ્રેક્ટર આવે પહેલાં. તો આ કામ માટે થઈને હું વહી આવ્યો હતો ઘરે અને મેહુલભાઈને ટ્રેક્ટર દઈને જે પાછળનું કામ કરવાનું હતું ઓલું ડેકીનું ને એ બધું કરાવ્યું હોય તે કંઈ ખબર નથી, પણ ટ્રેક્ટર જો આવે છે અત્યારે નીચે છે, કદાચ તો મેં ડેલો ખોલી નાખ્યો છે ને એ કામ માટે હું ઘરે વહી આવ્યો હતો આ ટીપણી લઈને ડીઝલની. ને જો આ કોશું આપણે જે કાલે નવી લેવા ને પ્લાવમાં ચડાવવા માટેની, કાલે 2 કોશું નવી લેવા અને બીજી તો નવી હતી. જો ટ્રેક્ટર અત્યારે આવે છે, બતાવું તમને આગળ. બાકી જો સામેના હોલમાં પડ્યું છે મિની ટ્રેક્ટર, અહીંથી તો બતાવશે નહીં. ન્યૂ હોલેન્ડ બંને ન્યૂ હોલેન્ડના થઈ ગયા હવે આપણી પાસે.
તો ડેલો વાસી દઉં સાથે સાથે. મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને અમે હવે જઈએ છીએ ખેતરે સીધા લોકેશન ઉપર જઈએ છીએ અને 8 થી 10 વીઘા જેવું પ્લાવ આપવાના છે અને પ્લાવ પૂરી રીતે કમ્પ્લીટ કરી દે છે ખોટ છે અને એ આપણે ફોલ્ટ હતો પ્લાવમાં એ બધો કમ્પ્લીટ કરી દીધો છે અને જો ડીઝલની ટાંકી પણ ફૂલ કરી દીધી છે અને અત્યારે જઈએ છીએ સીધા લોકેશન ઉપર અને મેહુલભાઈ કહે છે આગળ ગાડી લીધી ત્યાં સેટિંગ કરવા આવે છે કારણ કે જે ખેતર મારા અંદર કઠણ હતું એટલે ત્યાં બધા સેટિંગ કરી જાય મેહુલભાઈ આગળ જાય છે અને અમે બે ભાઈ જાય છે પાછળ સેટિંગ લઈને અને ત્યાં 10 બાજુ હાંકવાનું છે જોઈએ છીએ અમે કઠણ ઉગાડી શકે નહીં મળે નહીં. એ મારા भी खतरनाक ड्राइवर आ गया चलो ચલો ભાઈ અહીંયા આપણે બધા ખેતરો ખેડવાના છે અહીંયા આપણે 60 વીઘા જેવું પાળા ફળી નાખ્યા છે બધાથી એક દિવસમાં 60 વીઘા જેવા પાળા ફળ્યા છે અને એ બધાથી ખેડવાના છે ખેતરો બધા ખેતરો આપણી પાસે દર વર્ષે